જય માતાજી મિત્રો, જય વિહોતમાં। તો ફરીથી એક નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો ભારતમાં લાખો મહિલાઓ એવી છે કે જેમના મોઢા પર કાળા ડાઘ થઈ ગયા છે અને કાળા ડાઘથી એ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ગમે એવી દવા કરાવતા હોય તો એ કાળા ડાઘ ના મળતા હોય એ લોકો પાર્લર જાય છે, પાર્લર જઈને મોંઘા મોંઘા મેકઅપ કરાવે છે, મોંઘી ટૂપો લઈને લગાવે છે, પણ એનાથી એમના કાળા ડાઘ જતા નથી। પણ વધારે એમનો ચહેરો એટલો ખરાબ થતો જાય છે, મોઢું એટલું બધું કાળું પડતી જાય કે થોડોક ડાઘો હોય ને કે વધારે કેમિકલ વાળી વસ્તુ મોઢા પર લગાવો તો એ ડાઘા વધારે વધી જતા હોય છે અને એમનું મોઢું એટલું બધું ખરાબ થઈ જાય કે ગમે ત્યાં લગ્નમાં જાય, પાર્ટીમાં જાય ને તો એમનો ચહેરો એટલો બધો કદરૂપો હોય કે સામેવાળાનો ચહેરો જોઈને એમનો શરમ લાગે કે સામેવાળાનો ચહેરો કેટલો મસ્ત ધોરો અને ઉજળો છે અને મારા મોઢા પર આટલા બધા કાળા ડાઘ થઈ ગયા છે, આટલા બધા ખીલ થઈ ગયા છે। અને બીજું શું કે એ લોકોને જોઈને આપણને બળતરા થતી હોય। તમે પાર્લરમાં જાઓ છો, વેક્સ કરાવો, મોઢું ચોખ્ખું રાખવા માટે તમે મેકઅપ કરાવો છો, મોંઘી ક્રીમ લગાવો છો, મોંઘા પાવડર લગાવો છો, તોય તમારા મોઢાનો જે ચહેરો છે એ તમારો ઉજળો ના થતો હોય। અને જો તમે ગમે એવી ટ્યુબ લાયા હોય કે ગમે એવા મેકઅપ કરાય હોય તો હવે તમારા પાર્લરમાં પણ નહીં જવું પડે, મેકઅપ પણ નહીં લગાવવા પડે। હું તમારા માટે એવી ઘરેલું રેમેડી લઈને આવી છું ને કે એક પણ રૂપિયાના ખર્ચા વગર તમારો ચહેરો દૂધના ઉકાળાની જેમ એકદમ વ્હાઈટ થઈ જશે, મોઢા પર કાળા ડાઘ હશે ને એ બધા મટી જશે, તમારા ખીલ હશે એ પણ મટી જશે અને તમારું મોઢું એટલું બધું ઉજળું થઈ જશે કે એક પણ રૂપિયાના ખર્ચા વગર તમે પાર્લરમાં જઈને લાખો રૂપિયા બગાડ્યા હશે તો હવે તમારા પૈસા બચી જશે। મારો વિડીયો તમે પૂરેપૂરો જોશો ને તો તમને ખબર પડી જશે। જો તમે વિડીયો અધૂરો મૂકશો તો તમને ખબર નહીં પડે કે આપણે આ વિડીયોમાં શું રેમેડી બનાવવાની છે, શેનાથી બનાવવાની છે, કઈ વસ્તુ લેવાની છે અને કેવી રીતે ઇસ્તેમાલ કરવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જોવો તો તમને ખબર પડી જશે કે આજે હું તમારા માટે કેવો વિડીયો લઈને આવું છું, શું લગાવશું તો તમારું મોઢું એકદમ ધોરું દૂધ જેવું થઈ જશે। તો ચાલો એ આઈટમ હું તમને બતાવી દઉં। તો અહીંયા આપણે બટાકો લઈ લીધો છે। આ એક બટાકો તમારો ચહેરો એટલો બધો ધોરો દૂધ જેવો કરી દેશે ને કે આ બટાકો આપણે ઘરમાં યુઝ કરે છે, આમાં કોઈ કેમિકલ નથી। આ બટાકો તમે મોઢા પર લગાવશો તો તમને કાળા ડાઘ હશે, ખીલ હશે, ફોડલીઓ થઈ હશે ને તો આ બટાકો તમારો ચહેરો એટલો બધો દૂધ જેવો કરી દેશે કે તમે લાખો રૂપિયા ખર્ચ કર્યા હશે પણ આ બટાકો તમારો ચહેરો એટલો બધો ધોરો કરી દેશે તમે દર્પણમાં જોશો ને તો તમે રાજીના રેડ થઈ જશો કે આ એક બટાકાએ કેવું જાદુ કરી, કેવો ચમત્કાર કર્યો કે મારું મોઢું આટલું બધું ધોરું થઈ ગયું, આટલું બધું। આ બટાકાને એની ઉપર જે આપણે બધી વસ્તુ મૂકવાની છે ને આનો ઇસ્તેમાલ તમારા અઠવાડિયામાં 2 વાર કરવાનો છે। તમે જો ઇસ્તેમાલ અઠવાડિયામાં 2 વાર કરશો ને તો તમારું મોઢું એટલું બધું ગોરું થઈ ગયું છે કે તમે લાખો રૂપિયા મેકઅપમાં ખર્ચ્યા હશે, ટ્યુબમાં ખર્ચ્યા હશે કે તમે પાર્લરમાં જ્યાં હશે પણ માત્ર એક બટાકો તમારો ચહેરો એટલો બધો ગોરો કરી દેશે કે તમારા લાખો કરોડો રૂપિયા હવે બચી જશે। તો આ બટાકાને લઈ લીધો છે, તમે વિચારતા હશો કે બેને બટાકો તો લીધો પણ હવે શું કરશે, પણ આ બટાકાને લઈ લીધો છે એને તમારે શું કરવાનું છે, આવી રીતે વચ્ચેથી તમારે 2 ભાગ કરી દેવાના છે। 2 ભાગ કરી દે, એક ભાગ આપણે લઈ લીધો છે। આ બટાકો તો લીધો છે, એને શું કરવાનું છે કે આવી રીતે બટાકામાં તમારે ખાંચા પાડી દેવાના છે। આવી રીતે તમે કાપા પાડી દેશો કે જે આપણે આની અંદર આઈટમ નાખવાના છે ને એ બધી આઈટમ આની અંદર પરવરી જાય અને બટાકો અને જે વસ્તુ નાખવાની છે ને એ બધું મિક્સ થઈ જાય। તો આપણે આવી રીતે કાપા પાડી લીધા છે। હવે આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। પણ હા, તમે વિડીયો કયા ગામથી જોવો છો અને હવે તમારે કયો વિડીયો મારે બનાવવો છે તમે મને કોમેન્ટમાં લખી જાણો બેન કે તમે આ વિડીયો બનાવજો, એ હું તમારા માટે વિડીયો બનાવીશ તો તમે કોમેન્ટમાં લખી જણાવજો। તો આપણે આ બટાકો લઈ લીધો છે અને એની અંદર કાપા પાડી દીધા છે। હવે આ બટાકા પર આપણે કઈ વસ્તુ નાખવાની છે કે લઈ લીધી છે કોલગેટ। કોલગેટ તો દરેકના ઘરમાં હોય જ છે એટલે આપણે કોલગેટ લઈ લીધી છે। તમારે વધારે નથી નાખવાની, એક થોડાક માત્રામાં આટલી કોલગેટ લઈ લેવાની છે। અને હવે બીજી વસ્તુ કે આપણે નાખવાની છે હળદી, કે તમે હળદર નાખશો ને તો તમારા ચહેરામાં 4 ચાંદ લગાવી દેશે આ હળદર। એટલો તમારો આ બટાકા, હળદર ને કોલગેટ તમારો ચહેરો એટલો બધો ગોરો કરી દેશે। તો અહીંયા મેં ચપટી હળદર લઈ લીધી છે અને એને હવે તમારે શું કરવાનું છે કે જે આપણે કાપા પાડ્યા છે ને હળદર, બટાકો અને કોલગેટ આવી રીતે તમારે ચમચીની મદદથી એને બરાબર મિક્સ કરતું જવાનું છે કે જેથી જે હળદર, કોલગેટ જે આપણે બટાકામાં કાપા પાડે છે ને એની અંદર પરવાઈ જાય અને બધાનો એક મિક્સ થઈ જાય અને બધાનો પેસ્ટ બની જાય એવી રીતે આપણે બટાકા પર લગાવવાનું છે। જોઈ લો કે આપણે જે હળદર, કોલગેટને એમ લીધું બધું બટાકામાં હમાઈ ગયું છે ને બરાબર પેસ્ટ બનાવવાનો છે કે જેથી ત્રણેય વસ્તુ મિક્સ થઈ જાય। તો આ રીતે બરાબર આપણે એનો હલાવતું જવાનું છે ચમચીની મદદથી અને બટાકામાં બધી જે કોલગેટ, હળદર છે ને અડધો અડધ મેં ઉતરી જાય ને એવી રીતે આપણે હલાવવાનું છે। જોઈ લો
આવી રીતે તમારે 5-10 મિનિટ બરાબર એનો મસાલો કરશો ને કે ત્રણેય વસ્તુનો એક પેસ્ટ બની જશે અને આની સ્મેલ તમને આવવા મળશે. જે આપણે કોલગેટ નાખી છે, હળદર અને બટાકો, આને તમે લગાવશો ને તો તમારો ચહેરો એટલો બધો ગોરો થઈ જાય. આની સ્મેલ એકદમ સરસ આવે છે. અને કેવી રીતે ઇસ્તેમાલ કરવાનો છે એ પણ હું તમને બતાવી જાઉં કે આનો તમારે અઠવાડિયામાં 2 વારનો ઇસ્તેમાલ કરવાનો છે. આની અંદર કોઈ કેમિકલ નથી. આ તમે ચહેરા પર લગાવશો ને તો તમને કંઈ નુકસાન પણ નહીં થાય. અને નુકસાન નહીં થાય. અને આનાથી કે તમે ચહેરા પર લગાવશો, હળદર છે, કોલગેટ ને બટાકો છે, જે તમે કેમિકલવાળી ટૂપ લાવો છો એનાથી તમને નુકસાન થાય, પણ આનાથી નુકસાન નહીં થાય. તો આને કેવી રીતે લગાવવાનો છે એ પણ હું તમને બતાવી દઉં. મારે અહીંયા થોડા ડાઘા છે, આનો ઇસ્તેમાલ હું કરું છું એટલા આ વિડીયો મેં તમારા માટે બનાવ્યો છે. તો આને આપણી રીતે જોઈ લો. જે બટાકો છે ને આવી રીતે આપણે આને લગાવતું જવાનું છે બરાબર. હળદર કોલગેટ જે બધી અંદર ઉતરી ગઈ છે ને એને બરાબર આપણે આવડી ઘસતું જવાનું છે. તમારું ઘસતું જવાનું. અને એમાં કોઈ કેમિકલ નથી. અને તમારો ચહેરો એટલો દૂધના ઉકાળા જેવો બનાવી દેશે ને. આ એક બટાકો અને કોલગેટ ને હળદર તમારા લાખો રૂપિયા ખર્ચ થયા છે ને હવે એ તમારા બચી જવાના છે. અને આ એક બટાકો એટલો તમારો ચહેરો દૂધના ઉકાળા જેવો કરી દેશે ને કે તમારું મોઢું એકદમ ગોરું થઈ જશે અને એકદમ સ્માર્ટ થઈ જશે. જે તમારા મોઢા પર ચીપચીપાટ રહેતી હશે ને એ પણ બધી મટી જશે. તો આવી રીતે તમારે બરાબર એને રગડવાનું છે બટાકાને. આવી રીતે ઘસતું જવાનું તમારે બરાબર. હા, કે તમે અંદર આપણે કોલગેટ નાખી છે ને એના લીધે તમને થોડીક બળતરા થશે. એ તમારે ચિંતા નહીં કરવાની કે આપણે કોલગેટ નાખી છે ને એના કારણે. આવી રીતે આપણે બધે લગાવી દેવાના છે. જો આખા મોઢા પર આપણે બટાકાનો હળદર બરાબર એને ઘસવાનું છે કે જેથી જે આપણે હળદર કોલગેટ અને એ જે બટાકાનો રસ આપણે કાપા પડે ને એનાથી રસ નીકળ્યા છે તે આપણા ચહેરાની અંદર ઉતરશે ને એટલે એનાથી કાળા ડાઘા હશે, ખીલ હશે, કાળા ધબ્બા પડી ગયા હશે, ફોડલીઓ હશે ને એ બધી જ આ 3 વસ્તુથી મટી જશે ને તમારો ચહેરો એકદમ ચોખ્ખો ને સ્માર્ટ બની જશે. આવી રીતે આપણે લગાડી દેવાનું છે બધું. જો તમને એવું લાગે ને કે મોઢે હાથે પણ તમને એવું લાગે ને તો તમે અહીંયા હાથે પણ લગાવી શકો છો. અને આને લગાવ્યા પછી કમ્પ્લીટ આપણે 10 મિનિટ રાખવાનું છે બરાબર. તો મિત્રો આપણી 10 મિનિટ થઈ ગઈ. જોઈ લો તમે થોડું એકદમ સુકાઈ ગયું, અંદર બધું પરવરી ગયું છે. પણ આ તમે એક વાતનું ધ્યાન રાખજો કે આપણે કોલગેટ નાખીશું ને એટલે થોડીક બળતરા થશે. તમારે ચિંતા નહીં કરવાની. કોલગેટ આપણે કોલગેટ લીધી છે, બટાકો છે અને હળદર છે, એનાથી કંઈ નુકસાન નહીં થાય. પણ કોલગેટના લીધે થોડી બળતરા થાય એટલે તમારે ચિંતા નહીં કરવાની. તમારું મોઢું એકદમ ચોખ્ખું થઈ જશે, એકદમ ગોરું થઈ જશે. જે કાળા ડાઘા હશે, ખીલ હશે એ પણ મટી જશે. તમારે 10 મિનિટ થઈ છે. હવે હલકા હાથે આપણે મોઢું ધોઈ નાખીશું. તો તમારે આ મોઢું તો તમે ધોઈ નાખ્યું છે, પણ તમારે શું કરવાનું છે એકદમ ભાર દઈને ઘસવાનું નહીં. તમારે હલકા હાથે રૂમાલથી મોઢું તમારે લૂછી લેવાનું છે. જોઈ લો એકદમ ચોખ્ખો અને સ્માર્ટ. અને તમારા મોઢા પર ચીકાશ પણ નહીં રહે. તમારું મોઢું એકદમ ચોખ્ખું થઈ જશે. તો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. જોઈ લો એકદમ ચોખ્ખું અને સરસ મોઢું થઈ ગયું છે. આવું તમે અઠવાડિયામાં 2 વારનો ઇસ્તેમાલ કરશો ને તો તમને મોઢા પર ડાઘા હશે, ખીલ હશે, ફોડલીઓ થઈ હશે, તમને આંખોએ કુંડાળા હશે ને મોઢા પર સવારમાં ઉઠો તો ઓઇલી જેવું તમારું મોઢું થઈ ગયું હશે તો તમારે વગર પાર્લર જ્યાં વગર તમારે આ અઠવાડિયામાં 2 વાર ઇસ્તેમાલ કરવાનો છે. એકદમ દૂધના ઉકાળા જેવું તમારું મોઢું થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.